આજે આપણે બનાવીશું માલપુઆ, જેને ઘણા લોકો અહીંયા માલપુડા પણ કહેતા હોય છે। તો મારી આ રીતે માલપુઆ બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। ખૂબ ઓછા સમયની અંદર પરફેક્ટ માલપુઆ બનીને તૈયાર થશે। તો ચલો માલપુઆ બનાવવાનું શરૂ કરીએ। તો માલપુઆ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। સૌથી પહેલા આપણે ઘઉંનો લોટ એક બાઉલની અંદર લઈ લઈશું। હવે આપણે 4 ચમચી જેટલો સોજી ઉમેરીશું। સાથે જ આપણે જે વાટકીના માપથી આપણે ઘઉંનો લોટ લીધો હતો એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી દરેલી ખાંડ ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા ઇલાયચી પાવડર ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા વરિયાળીને મેં અહીંયા થોડી અધકચરી અહીંયા આ રીતે વાટી લીધી છે। તો આપણે અહીંયા વરિયાળી વગર માલપુઆ આપણા અધૂરા છે, તો હવે આપણે વરિયાળી ઉમેરીશું। સાથે જ આપણે કાળા મરીનો પાવડર ઉમેરીશું। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો જ્યારે પણ તમે માલપુઆ બનાવો ત્યારે આ રીતે બનાવશો તો તમારા એકદમ પરફેક્ટ અને એકદમ સ્વાદિષ્ટ માલપુઆ બનીને તૈયાર થશે અને મહેનત પણ તમારે અહીંયા ખૂબ ઓછી લાગશે। તો હવે આપણે તેની અંદર અડધો ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા નાનો 1 ગ્લાસ લીધો છે, એટલે આપણે અહીંયા અડધા ગ્લાસ જેટલું દૂધ લીધું છે। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે માલપુઆ બનાવશો તો તમારા માલપુઆ ઝટપટ બનીને તૈયાર થશે। અને જો તમે અહીંયા માલપુઆ દૂધની અંદર જ બનાવવા માંગતા હોય તો તમે દૂધ એકલું ઉમેરીને પણ બનાવી શકો છો, પણ હું અહીંયા દૂધ અને પાણી બંને મિક્સ કરી અને બનાવું છું। તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું। તો થોડું પાણી ઉમેરીને તમારે માલપુઆનું ખીરું બનાવવાનું છે। તો થોડું પાણી ઉમેરીને તમારે આ રીતનું ખીરું બનાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે ના વધારે જાડું કે ના વધારે પાતળું, આપણે મીડિયમ ખીરું આ રીતે બનાવવાનું છે। તો માલપુઆનું ખીરું આપણે અહીંયા બનાવી લીધું છે। તો હવે આપણે એને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું। તો માલપુઆના ખીરાને અડધો કલાક થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનું તમારે ખીરું અહીંયા તૈયાર કરવાનું છે, ના વધારે ઢીલું કે ના વધારે પતલું। તો આપણું અહીંયા માલપુઆનું ખીરું બનીને તૈયાર છે। તો હવે આપણે માલપુઆને ડુબાવવા માટે ચાસણી બનાવી લઈશું। તો તમે ચાસણી વગર પણ માલપુઆ બનાવી શકો છો, પણ આપણે અહીંયા ચાસણીવાળા બનાવીએ છીએ। તો આ રીતે તમે ચાસણીવાળા માલપુઆ બનાવશો તો તમારા એકદમ સોફ્ટ અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ માલપુઆ બનીને તૈયાર થશે। તો હવે આપણે માલપુઆની ચાસણી બનાવીશું। તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ખાંડ લીધી છે। તો હવે આપણે ખાંડને એક વાસણની અંદર લઈ લઈશું અને ચાસણી બનાવી લઈશું।